સુરતમાં બોગસ પ્રમાણપત્ર દેશવ્યાપી કૌભાંડમાં બિહારથી આરોપી ઝડપાયો। 10 વેબસાઇટથી બનાવ્યા હતા 80,000 જન્મના દાખલા। સુરત મહાનગરપાલિકા અને મનપામાં CHC સેન્ટરના નામે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય સૂત્રધારની આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલ દ્વારા બિહારના જાજા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી પોલીસે એક લેપટોપ, 2 મોબાઈલ, 13 જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, એક બાયોમેટ્રિક મશીન, પ્રિન્ટર મશીન, જીપેના સ્કેનર, જન્મ પ્રમાણપત્રનું બ્લેક પેપર સહિત પાસબુક કબજે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અન્ય 10 જેટલી વેબસાઇટો દ્વારા 80,000થી વધુ બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે। ખૂબ જ નજીવી દરે આરોપી દ્વારા હમણાં સુધી અલગ વેબસાઇટોના માધ્યમ દ્વારા 4,000 આધાર કાર્ડ, 1,500 પાન કાર્ડ, 800 ચૂંટણી કાર્ડ અને 2,000 જેટલા મરણના દાખલા પણ બનાવ્યા છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।